જસરાજ દાદા. દાદા જસરાજનું જન્મસ્થળ લોહરકોટ, લાહોર, હાલ પાકિસ્તાન. રાજા વસ્તુપાળ અને રાણી વીરકોરના પાટવી કુંવર, મોટા પુત્ર વસ્તુરાજ ઉર્ફે વછરાજ દાદા અને નાના પુત્ર વીર જસરાજ દાદા અને બહેન હરકોર. બંને ભાઈ બાલ્યાવસ્થાથી વીર, તેજસ્વી અને ઘોડેસવારીમાં નિપુણ હતા અને વીર યોદ્ધા તરીકે ઓળખાતા હતા. કુંવર જસરાજ માતા મોમાઈ અને નાગદાદાની પૂજા કરતા, જેમાં તેમને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતા. એ જ એમની શક્તિ હતી. લાહોરકોટના એ સમયના રાણા શ્રી વસ્તુપાળનો છર કપટથી ઇસ્લામી કરાની બિસ્માર્ગીન ઈરાની અને દુરાનીઓએ વધ કરતા કુંવર વછરાજને લોહરકોટના નવા મહારાણા તરીકે સ્થાપિત કરાયા. પરંતુ વછરાજ દાદાને યુદ્ધમાં હડકાયું કૂતરું કરડ્યું હતું. ઝેરથી બચવા માટે તેમણે માંસ કાપી નાખ્યું. તેનાથી તેઓ કાયમ માટે લંગડા થઈ ગયા અને તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો. હજુ પણ સ્થાનિક અફઘાન લોકો માને છે કે આ સ્થાનકનું પાણી હડકાયેલા કૂતરાના કરડવાથી મટાડી શકાય છે. રાણા વછરાજ સિંધ, ગુજરાતના લોહાણા, ભાનુશાલી અને સારસ્વત બ્રાહ્મણ સમુદાયો દ્વારા પૂજવામાં આવતા દેવતા બન્યા. ત્યારબાદ રાણા જસરાજને રાજતિલક કરી લોહરકોટના નવા મહારાણા તરીકે સ્થાપિત કર્યા. લોકમાન્યતા અનુસાર તારીખ 21/1/1058 મહાસુદ પાંચમ વસંત પંચમીના શુભ દિને રૂડા માંડવા રોપાયા હતા અને ફેરા ફરવાની તૈયારી ચાલતી હતી. તે સમયે તેમને ખબર પડી કે હિન્દુઓ દ્વારા પૂજ્ય મનાતી ગાયોને દુશ્મનો ચોરી જાય છે. તો જસરાજ દાદા મંડપમાંથી ઉઠી અને ગાયો તેમજ ધર્મની રક્ષા માટે અધર્મીઓ સાથે યુદ્ધ કરતા વીરગતિ પામ્યા. તેમની સાથે તેમના બહેન હરકોરે પણ યુદ્ધમાં ગયા હતા. તે પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. જોકે કાબુલના દુશ્મનોનો આખરે પરાજય થયો હતો અને જસરાજ દાદા વિજયી બન્યા હતા. પરંતુ દુશ્મનોની યુક્તિને પરિણામે તેમનું મૃત્યુ થયું. તેમના બીજા દિવસે એટલે કે તારીખ 22/1/1058ના દિવસે અગ્નિસ્નાનથી સંપન્ન કરવામાં આવ્યા હતા. ત્યારથી લોહાણા અને ભાનુશાળીઓ તેમને વીરદાદા જસરાજ તરીકે પૂજે છે અને લોહાણા કુળ તેમની બહેનને કુલદેવી તરીકે પૂજે છે. લોહાણા મહિલા યોદ્ધાઓના જૂથનું નેતૃત્વ કર્યું હતું. જોકે આજે લોહાણાઓ દાદા જસરાજને તેમના લોકદેવતા અથવા કુલદેવતા માને છે અને ઘોડા પર સવારી કરતા દાદા જસરાજની મૂર્તિને ખજૂર અને ગોળ જેવો પ્રસાદ ધરાવવાનો રિવાજ છે. નવપરિણી દુલ્હનો રંગબેરંગી કપડાં પહેરીને દાદા જસરાજને પ્રસાદ અર્પણ કરે છે. પહેલાં પૂજા કરતી વખતે ફક્ત સફેદ કપડાં પહેરવાનો રિવાજ હતો, પરંતુ સમય જતાં તે બદલાઈ ગયો છે. લોહરકોટના છેલ્લા મહારાણા લોહરાણા અને સમય જતાં બન્યા લોહાણા. દાદા વીર જસરાજ જે આજે પણ હાજરા હજુર છે, જે સાચી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે, દાદા તેમની આજે પણ રક્ષા કરે છે. દાદા વીર જસરાજને કોટી કોટી પ્રણામ.